પાટણ શહેરના લાલેશ્વર પાર્ક થઈને વત્રાસર તરફ જતી ગંદા પાણીના કેનાલમાં ગાબડું પડતા નજીકના એક ખેતરમાં ગંદા પાણી ભરાઈ જવા પામ્યું હતું, જેથી તાબડતોબ નગરપાલિકાએ અહીં કેનાલના ગાબડાને બોરીબંધથી હંગામી રીતે બંધ કરીને ગંદા પાણીનો સ્ત્રાવ થતો અટકાવ્યો હતો। પાટણ શહેરના પદ્યનાભ જંકશનથી ભૂગર્ભ ગટરની એક ખુલ્લી ગટર જેવી કેનાલ રાજનગરી પાસેથી પસાર થઈને બહુચર માતા મંદિરની સામેની ઓવરહેડ ટાંકી પાસેથી પસાર થતી ભૂગર્ભ ગટરના ગંદા પાણીના પાઇપમાં પાણી વહેવડાવતી લાઇન માટેની વીજળી બંધ રહી હતી, જેથી ગંદુ પાણી આ કેનાલમાં વહેવડાવા તેના દબાણ વધવાના કારણે કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેનાથી આ ગંદુ પાણી નજીક આવેલી રોયલ હાઉસ પાસેના ખેતરમાં ઘૂસી જતા આખું ખેતર ગંદા પાણીથી ભરાઈ ગયું હતું। ત્યારે આ બનાવની જાણ રહીશોએ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારને કરતા પ્રમુખે તાબડતોબ નગરપાલિકાના કર્મચારીઓ મોકલીને બોરીઓમાં રેતી ભરીને ગાબડાવાળી કેનાલમાં મોઢાનું પુરાણ કરી ગંદુ પાણી બહાર નીકાળી વધુ પાણી ખેતરમાં જતું અટકાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।